ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપતા પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, જેના માટે સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી હતી કે બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે। વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી કોકપીટ વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે। ભારત અને અદાણી ગ્રુપ બંને માટે રાહતની વાત છે કે અદાણીને આ હાઇફા પોર્ટ પર હુલાની કોઈ અસર થઈ નથી અને પોર્ટની દરેક કાર્ગો રાબેતા મુજબ ચાલુ છે। પ્રયાગરાજના એક યુવક સાથે પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે। 10 દિવસ પહેલા પત્ની સાથે ગોવા જતી વખતે યુવક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે। આસામના ગુવાહાટી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા મુસાફરો ગુસ્સે ભરાયા હતા। હૈદરાબાદ જતી ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા અચાનક કોઈપણ સૂચના વિના રદ કરવામાં આવી હતી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે હજુ પણ માર્કેટ કંપની દ્રષ્ટિએ ટોચ પર છે, તેને 21,563 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। તેનું મૂલ્યાંકન ઘટીને 19.31 લાખ કરોડ રૂપિયા થયું છે। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત વધુ એક વખત ખરાબ થઈ છે। તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જર્મનીના ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ આવી રહેલી એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણ થતાં ફ્લાઇટ રિટર્ન કરી હતી, જો કે તપાસ દરમિયાન કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો। વામિકાએ તેના પિતા વિરાટ કોહલીને સમર્પિત કર્યો છે એક પત્ર। આ પોસ્ટમાં અભિનેત્રીએ તેના પુત્ર અકયનો પણ ઉલ્લેખ કર્યો છે।